છેલ્લા 1-2 દિવસથી ચાંદીપુરાથી જે બાળકોના મોત થાય છે એ અનુસંધાનમાં આજરોજ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઓચિંતી મેં મુલાકાત કરી અને એમાં હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર જાની સાહેબ અને સમગ્ર ડૉક્ટરોની ટીમ અને તાલુકા પંચાયત પ્રમુખ અમારા નરેશભાઈ પરમાર વગેરે હાજર હતા અને એ વોર્ડની પણ મુલાકાત લીધી. સંબંધિત જે ડૉક્ટરો છે એ ડૉક્ટરો સાથે પણ ચર્ચા કરી અને 3 જે બાળકો છે એ મોટાભાગના જે ડેથ થયા છે એ રાજસ્થાનથી અહીંયા દાખલ થયેલા બાળકોના ડેથ થયા છે અને અત્યારે પણ 2 બાળકો અહીંયા દાખલ છે વોર્ડમાં અને સારી રીતે એની ટ્રીટમેન્ટ થઈ રહી છે અને બધુમાં કોઈ બાળકોને જીવ ન ગુમાવવો એ માટે સતત સંપૂર્ણ હોસ્પિટલ ખડે પગે તૈયાર છે. સંપૂર્ણ સ્ટાફ પણ હાજર છે અને આ અંગે જે ગુજરાત સરકારની જે આરોગ્ય મંત્રીશ્રીએ જે ગાઈડલાઈન આપી છે અને એમની સૂચના છે એ પ્રમાણે અહીંયા સારી રીતે કામગીરી થઈ છે અને સમગ્ર તાલુકાનું પણ CDHOનું પણ મેં વાત કરી છે કે તાલુકા જે આપણી PSC છે અથવા CSC જે અંદર આપણા જિલ્લાઓમાં છે એમાં પણ આવો કોઈ આ રોગ વધુ પ્રસરે નહીં એ માટે એ પણ સ્ટાફ સંપૂર્ણ એના માટે પણ સજ્જ છે અને તૈયાર છે. એટલે આ રોગ જલ્દીથી અહીંથી રવાના થાય એ માટે સમગ્ર સ્ટાફ ખડે પગે તૈયાર છે અને સિવિલ હોસ્પિટલમાં બધી જ સગવડ ગુજરાત સરકારે આપેલી છે અને બહુ સારી રીતે આ સારવાર દરેક રોગોની પણ અહીંયા થઈ રહી છે. એટલે એ માટે સંતોષ છે અને સારી રીતે આ રોગમાંથી પણ આપણે પસાર થઈ જઈશું એવું મને શ્રદ્ધા છે.